ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે એ તો હવે સૌ કોઈ માને છે। ગુજરાતમાં દારૂબંધીના કેવા ધજિયા ઉડાવવામાં આવે છે એ તો હવે જાણે કોઈ નવાઈની વાત રહી જ નથી, કારણ કે વારંવાર એવું સામે આવતું રહે છે અને પોલીસ પણ એમાં સહકાર આપતી રહે છે। જ્યારે કોઈ બીજું દારૂબંધીને લઈને અહીં સવાલ ઉઠાવે ત્યારે તેને ગુજરાતની અસ્મિતા સાથે જોડવામાં આવે છે, પરંતુ આ જ ગુજરાતની અસ્મિતાને, આ જ ગુજરાતની દારૂબંધીને તાર-તાર કરતા બનાવ વારંવાર સામે આવતા રહે છે। થોડા દિવસ પહેલા સામે આવ્યું હતું કે કઈ રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો। એ ટ્રક હતી, તેમાં સંતરા હતા અને સંતરાની આડમાં દારૂ છુપાવવામાં આવતો હતો, જો કે પકડાઈ ગયો। પરંતુ બુટલેગરો આવા અવનવા કિમિયા, આવા અવનવા નુસ્ખા અજમાવતા જ રહે છે દારૂ ઘુસાડવાના, અને આસાનીથી એ ઘુસાડતા પણ રહે છે, ક્યારેક ઝડપાય છે અને આપણી સમક્ષ આવે છે। પરંતુ આજે બુટલેગરની વાત નથી કરવી, આજે વાત કરવી છે એ ખેલાડીઓની જેના પર આપણે ગર્વ અનુભવતા હોઈએ છીએ। એ ખેલાડીઓ જ્યારે કોઈ ટુર્નામેન્ટ જીતીને આવે એટલે આપણે એમના પર અભિનંદનનો વરસાદ કરતા હોઈએ છીએ, આપણે એમના પર શુભેચ્છાઓનો વરસાદ કરતા હોઈએ છીએ અને આપણે કોલર ઊંચો કરીને કહીએ કે હવે અમારા ખેલાડીઓ છે। પણ આ જ ખેલાડીઓ આજે બુટલેગર જેવા કિમિયા કરતા પકડાયા છે। જી હા, વાત છે સૌરાષ્ટ્રના ખેલાડીઓની કે જેઓ ચંદીગઢ CK નાયડુ ટુર્નામેન્ટ રમવા માટે ગયા હતા, ત્યાં જીતી પણ ગયા અને ટ્રોફી જીતીને જ્યારે તેઓ પરત ફરતા હતા, રાજકોટ પાછા આવવા માટે નીકળ્યા હતા, ત્યારે આવા 5 ખેલાડીઓની કીટમાંથી દારૂ ઝડપાયો કસ્ટમ વિભાગ દ્વારા, અને કસ્ટમ વિભાગે કાર્ગોને જાણ કરી। કાર્ગોએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને આ મામલે જાણ કરી કે તમારા 5 ખેલાડીઓના સામાનમાં, કીટમાં દારૂ છુપાવવામાં આવ્યો છે। 27 બોટલ દારૂ હતો અને 2 પેટી બિયર ઝડપાઈ છે। અને જ્યારે આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સવાલ કરવાની કોશિશ કરાય ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જાણે મામલો દબાવવાની કોશિશ હોય અથવા તો એના પર પડદો નાખવાની કોશિશ હોય તે રીતે મૌન સાધતી દેખાય, મૌનમાં દેખાય। પરંતુ આજે આખરે એક નાનકડી એવું નિવેદન સામે આવ્યું છે ને જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ તપાસ કરવામાં આવશે, શા માટે આવું થઈ રહ્યું હતું। પરંતુ આખા કાંડમાં જે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે એ છે કે જે 5 જુનિયર ખેલાડીઓ જેમના નામ છે પ્રશમ રાજદેવ, સમર્થ ગજ્જર, રક્ષિત મહેતા, પાર્શ્વરાજ રાણા અને સ્મિતરાજ ઝાલા, જેમની કીટમાંથી આ દારૂ ઝડપાયો હતો, એ આ 5 ખેલાડીઓ દારૂ કોઈ સિનિયર ખેલાડીને ખુશ કરવા માટે લાવી રહ્યા હતા। એ સિનિયર ખેલાડીએ કહ્યું હતું દારૂ લાવવાનો છે ને એટલા માટે આ 5 ખેલાડીઓ દારૂ લાવતા હતા એવું હાલ જાણવા મળી રહ્યું છે। જોકે આ માની શકાય એવું નથી, કારણ કે 27 બોટલ દારૂ, 2 પેટી બિયર, એ શું માત્ર કોઈ સિનિયર ખેલાડીને ખુશ કરવા માટે લાવવામાં આવતી હતી કે એની પાછળ કોઈ બીજું પણ કારણ છે? અને શું આ મામલે તપાસ થશે ખરી કે પછી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આ મામલે લીપાપોતી કરીને છૂટી જશે? સૌથી મોટો સવાલ થાય। સૌથી પહેલા આપણે પ્રતિક્રિયા સાંભળી લઈએ જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી આવી છે। ચંદીગઢમાં થયેલ એલિશ બનાવ વિશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જાણ થયેલ છે। આ એલિશ બનાવ અનિચ્છનીય, ઇન્ટોલરેબલ અને અનફોર્ચ્યુનેટ છે। એસસીઆઈની એથિક્સ અને ડિસિપ્લિનરી કમિટી તેમજ એપેક્સ કાઉન્સિલ આ બાબતે ઇનડેપ્થ તપાસ કરશે અને જરૂરી ડિસિપ્લિનરી એક્શન લેશે। અને આ મુદ્દે આપણે ચર્ચા કરીશું કેવા કેવા નુસ્ખા અપનાવવામાં આવતા હોય છે બુટલેગર્સ દ્વારા, પરંતુ આ તો આપણા ખેલાડીઓ છે, ક્રિકેટર્સ છે, જેની પાછળ સરકાર કરોડોનો ખર્ચ કરતી હોય છે। આપણી સાથે જયેશ ઠકરાર કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે તેઓ જોડાઈ ગયા છે। આ ઉપરાંત જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદે આપણી સાથે જોડાઈ ગયા છે। આ બંનેનું સ્વાગત છે। અજયભાઈ, 5 ખેલાડીઓ, 5 જુનિયર ખેલાડીઓ કે જેઓ ટુર્નામેન્ટ જીતીને ગર્વ સાથે પાછા ફરતા હતા, પરંતુ એમનું આ કારનામું કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું છે અને હવે કહેવાય રહ્યું છે કે કોઈ સિનિયર ખેલાડીએ કહ્યું હતું એમને ખુશ કરવા માટે આવું થતું હતું। શું આપને લાગે છે કે આ વાત તાર્કિક છે? આવું બની કઈ રીતે શકે? મારી દ્રષ્ટિએ તો આ તર્ક યોગ્ય નથી। આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો પૂર્ણ તપાસ કરશે અને જે કોઈ દોષિત હશે તેની સામે પગલાં લેવામાં આવશે એવું મારું માનવું છે। અજયભાઈ, ગુજરાતમાં દારૂબંધી છે, ખેલાડીઓને અનુશાસનમાં રહેવા, ખેલાડીઓને ડર નહીં લાગ્યો હોય આવી રીતે આટલો બધો દારૂ ઘુસાડતા? વાત સાચી છે
કે ડર લાગવો જ જોઈએ. આ ગુજરાતની અંદર દારૂબંધી છે અને આ દારૂ અત્યારથી આ ઉંમરે પણ આ રીતની જે પ્રવૃત્તિ છે એ ખરેખર અવરોધાવી જોઈએ અને અવરોધવી જ જોઈએ. એના માટે અનુશાસનની જરૂર છે અને અનુશાસન આપણા ક્રિકેટ ખેલાડીઓમાં પણ હોવું ખૂબ જ જરૂરી છે. અચ્છા, આપણા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખાસ કરીને આમાંથી જે 5 ખેલાડીઓ હતા આમાં 2 ખેલાડીઓ તો એવા છે કે જેમના પરિજનો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં હોદ્દેદાર પણ છે અને જે અત્યારે પ્રતિક્રિયા શરૂઆતથી સામે આવી રહી છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એમાં કંઈ ખાસ દેખાતું નથી કે તેઓ આ મામલે ઉગ્ર હોય. તો આપને લાગે છે કે આ મામલે તપાસ થશે, નિષ્પક્ષ તપાસ થશે કે પછી બધું સંકેલાઈ જશે? 100% નિષ્પક્ષ તપાસ થશે એવું મારું ચોક્કસપણે માનવું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો આ અંગે ખૂબ જ જાગૃત છે અને આ અંગેની તપાસ પણ ચાલુ જ હશે અને જે કોઈ દોષિત નીકળશે એની સામે યોગ્ય પગલાં લેશે એવી મારી પૂરેપૂરી મને બાંહેધરી છે. અચ્છા, માની લઈએ કે ચલો તપાસ થશે એવી આશા આપણે રાખીએ, પણ અજયભાઈ સવાલ એ થાય આપને આવું આપણે ક્યારે વિચાર્યું હશે આપે આવું કે કોઈ સિનિયર ખેલાડી કોઈ જુનિયર ખેલાડીઓને કહે કે તારે મારા માટે આવું લાવવાનું છે ને એને ખુશ કરવા માટે ખેલાડીઓ આવું કરી શકે? તમને લાગે છે આવું કે આવું થતું હોય છે, અંદર ચાલતું હોય છે? ના, હું એવું માનતો નથી. હું આવું માનતો નથી કે કોઈ સિનિયર ખેલાડીએ કહ્યું હોય, પણ શક્ય છે કે મિત્રો હોય, સિનિયર ખેલાડી પણ એના મિત્ર હોય અને એની શેમાં આવીને એણે આ કામ કર્યું હોય એવી શક્યતાઓ પૂરેપૂરી છે. બાકી આ દારૂ મંગાવવો અને સિનિયર ખેલાડીઓ આ રીતે કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરે એવું હું મારી દ્રષ્ટિએ માનતો નથી. અચ્છા, તમને લાગે છે કે એમને પોતાના માટે પણ લાવ્યા હોઈ શકે એવું તમને લાગે છે, એવી આશંકા? આ ખેલાડીઓ અંડર-23 સીકે નાયડુમાં રમવા ગયા હતા. હજી એની કોઈ ઉંમર જ નથી કે આવી પ્રવૃત્તિઓ કરે અને ક્રિકેટ એક શિસ્તનો ખેલ છે. આ જે ખેલાડીઓ છે એની અંદર અનુશાસન પૂરેપૂરું હોવું જોઈએ એવી એને પ્રેક્ટિસ પણ આપવામાં આવે છે અને એવું તેને સમજાવવામાં પણ આવે છે. એટલે મારી દ્રષ્ટિએ ખેલાડીઓ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય એવું મારું માનવું નથી. પણ છે સંડોવાયેલા, આપણે ન માનીએ કે માનીએ, પણ છે. એમની કિટમાંથી નીકળ્યો છે દારૂ, એ તો કસ્ટમ વિભાગે ઝડપ્યો છે. આપણે જયેશભાઈ પાસે જઈએ. જયેશભાઈ, સૌરાષ્ટ્રની હા 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 જયભાઈ બોલો. ના કેરી ઓન. ઓકે, જયેશભાઈ પાસે જઈએ. જયેશભાઈ, સૌરાષ્ટ્રની ધરતી એ છે કે જેણે અનેક આવા ખેલાડીઓ આપ્યા છે, ટેલેન્ટેડ પ્રતિભાશાળી ખેલાડીઓ આપ્યા છે. રવિન્દ્ર જાડેજા જે તાજેતરનું ઉદાહરણ છે ને, આપણા તો ઘણા બધા એવા છે. પરંતુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું જ આટલું મોટું કારનામું સામે આવે છે એની સાથે જોડાયેલા ક્રિકેટર્સનું, આપને લાગે છે કે ખરેખર ખૂબ શરમજનક છે? ક્રિકેટ એ જેન્ટલમેનની રમત કહેવામાં આવે છે અને તમે જેમની કારકિર્દી ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચી હોય એવા ક્રિકેટરોનો ઇતિહાસ જુઓ તો એ હંમેશા જેન્ટલમેન તરીકે જ વર્ત્યા હોય એવા જ લોકો છેલ્લે સુધી વર્ષો સુધી રમ્યા છે. પછી તમે મહેન્દ્રસિંહ ધોનીનો દાખલો લો કે પછી વિરાટ કોહલીનો દાખલો લો કે સૌરવ ગાંગુલી, એ લોકોએ પોતાના જાહેર વર્તણૂક છે એમને હંમેશા શાનદાર રાખી છે, શિસ્તબદ્ધ રાખી છે અને સન્માનપૂર્ણ રાખી છે. પરંતુ ક્રિકેટની સાથે આપણા દેશમાં જે ગ્લેમર જોડાયેલું છે એમાં ઘણા બધા ક્રિકેટરો એમની ઉગતી કારકિર્દી હોય ત્યારે થોડું ઘણું સારું પરફોર્મન્સ કરે અને જે એમને ફેમ મળે, જે પ્રશંસા મળે એના કારણે છકી જતા હોય છે અને પછી એ પાર્ટીઓમાં પડી જાય. અને આવા ઘણા બધા ક્રિકેટરોનો ઇતિહાસ એવો છે કે એમની કારકિર્દીનો અકાળે અંત આવી ગયો હોય. હવે આવા કિસ્સા જ્યારે બને ત્યારે જે તે ક્રિકેટ એસોસિએશને એમના ઉપર કડક પગલાં એટલા માટે પણ લેવા જોઈએ કે ક્રિકેટ એ અનુશાસનની રમત છે અને નવા પ્રતિભાશાળી ક્રિકેટરો જે છે જ્યાં ક્ષેત્રમાં આવવા માંગે છે, જ્યાં ક્ષેત્રને સન્માનની દ્રષ્ટિથી જુએ છે, એમને પણ એક દાખલો મળે કે આ ક્ષેત્રમાં જો તમે આવી રીતે કરો છો તો આ પ્રકારના પગલાં લેવાય છે. પરંતુ કૃષ્ણા, આ સમયે સવાલ એ જાગે છે કે જે રીતે કહેવામાં આવ્યું કે તપાસ થશે, કમિટી નીમવામાં આવશે, મને સમજાતું નથી કે આમાં તપાસ શું કરવાની છે. તમને કસ્ટમે રિપોર્ટ આપી દીધો છે, એમની બેગમાંથી વસ્તુઓ પકડાઈ ચૂકેલી છે. એક વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર છે, પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે જે ક્રિકેટરોની કીટમાંથી
દારૂ પકડાઈ ચૂક્યો છે, એ લોકો રાજકોટ આવી અને વધુ એક મેચ પણ રમી ચૂક્યા છે. જો શિસ્તની કમિટી હોય, અનુશાસનની કોઈ કમિટી હોય તો કમસે કમ તપાસ સમિતિનો નિષ્કર્ષ ના આવે ત્યાં સુધી એમને અન્ય મેચ સુધી તો તમે એના ઉપર પાબંદી મૂકી શકો છો. પરંતુ જે ક્રિકેટરો એરપોર્ટ ઉપર ઉતરે છે, રાજકોટ આવે છે, અહીંના મેદાન ઉપર રમત રમવા માંડે છે જાણે કશું જ બન્યું નથી, તો મને લાગે છે કે આ થોડું આશ્ચર્યજનક અને આઘાતજનક બાબતો છે કે ખરેખર ક્રિકેટ એસોસિએશન કેવો દાખલો બેસાડવા માંગે છે. આ તો જયેશભાઈ એવું થયું કે બુટલેગરો જે કામ કરતા હોય છે આ ક્રિકેટર્સ કરી રહ્યા છે. ભવિષ્યમાં કેટલા મોટા ક્રિકેટર્સ બને આપણે એવી આશા રાખતા હોઈએ છીએ, પરંતુ આ ક્રિકેટર્સ આવી પ્રવૃત્તિમાં ઝડપાય છે તો આપને લાગે છે કે ખરેખર એક્શન લેવા જોઈએ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું વલણ અહીં જે આવી છે સામે આવ્યું છે શંકાસ્પદ છે, બહુ લાઇટલી લઈ રહ્યા છે. સમરસકો નહીં દોષ ગુસાઈ. જ્યારે નાના નાના લોકો દારૂની કોથળીઓ સાથે પકડાય તો પોલીસ એમને આડેધડ લાકડીઓ મારવા માંડે છે, એમની દારૂની ભઠ્ઠીઓ તોડી પાડે છે, બધું જ થાય છે અને સમાજ સ્વીકારે છે કે આવા પગલાં લેવા જોઈએ. પરંતુ જ્યારે તમે એક ગરિમાપૂર્ણ ક્ષેત્રમાં છો, જેને આખો દેશ કરોડો ક્રિકેટ ચાહકો બહુ શ્રદ્ધાની રીતે જુએ છે, હું તો માનું છું ક્રિકેટનું ફેન ફોલોઈંગ આપણા દેશમાં ફિલ્મો જેટલું જ છે, તો આ ક્ષેત્રમાં આવવાવાળા નવા તરુણો કે જેમના મા બાપ એક આશા સાથે પોતાના બાળકોના ક્ષેત્ર તરફ મૂકી રહ્યા હોય, કારણ કે એ એવું માને છે કે આમાં માત્ર પૈસા નથી, આમાં સન્માન પણ છે, આ જેન્ટલમેનની ગેમ છે. ત્યારે ચંડીગઢમાં દારૂ પકડાવો, ત્યાં તો દારૂબંધી છે નહીં, પરંતુ ક્રિકેટરોને આપણે જોઈએ છીએ કે દારૂની છૂટ છે, પરંતુ એનો મતલબ એ નથી કે ક્રિકેટરો પણ અન્ય લોકોની જેમ રસ્તા ઉપર દારૂ પીને પાર્ટી કરે કે ડાન્સ કરે. એ આપણા હીરો છે. આ દેશમાં ઘણા બધા લોકો ક્રિકેટર્સને પોતાના હીરો માને છે, પોતાના મોડેલ માને છે. તો આવા લોકોએ પોતાની જાહેર વર્તણૂકો બાબતે બહુ સાવચેત રહેવું જોઈએ, જે બન્યું નથી. અને આવું જવલ્લે જ બનતું હોય છે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને નૈતિકતાના ધારાધોરણો અને માપદંડને જોઈને પણ ત્વરિત પગલાં લેવા જોઈએ એવું તો બધા જ લોકો માને છે. હા, બિલકુલ આવીશું આપની પાસે. અજયભાઈ, મને મારો સરળ સવાલ એ છે કે આ ખેલાડીઓને આવું કામ કરતા ડર કેમ નહીં લાગ્યો હોય? તમને લાગે છે કે પહેલી વખત કર્યું હશે ને પકડાઈ ગયા હશે? પણ એની હજી ઉંમર જ નથી, એટલે મારી દ્રષ્ટિએ તો કદાચ આ પહેલી વાર જ આવી શકે, કારણ કે આ છોકરાઓને રમવા જવાનો બીજા રાજ્યોની અંદર બહુ અનુભવ જ નહીં હોય, અને જ્યારે પણ ગયા હશે ત્યારે તેની સાથે એમના ટીમ મેનેજર પણ હોય, બધા સ્પોર્ટ્સ સ્ટાફ પણ હોય, એટલે આવું બનવું બહુ રેર બની શકે. આવા અમુક જે ક્રિકેટરો છે એના થકી જે કાંઈ આ બન્યું છે એના માટે મારે એમ એટલું જ કહેવું છે કે બધા જ ક્રિકેટરો આવા નથી હોતા. આવા 2-3 ક્રિકેટરોને કારણે સમગ્ર ક્રિકેટના ખેલાડીઓનું જે અપમાન થઈ રહ્યું છે, નહીં બધા જ ક્રિકેટર્સનું અથવા તો ક્રિકેટનું તો અપમાન કોઈ નથી કરી રહ્યા. 5 ક્રિકેટર્સે જે કર્યું, હા, એના પર જ સવાલ ઉઠી રહ્યા છે. એ બધા જ એક્શન તમે એક બાસ્કેટમાં ન મૂકી શકો, એટલે એવું કે એક લાકડે બધાને હંકારવાની ખેલાડીઓ ઉપર હા, પણ હું તો એમ માનું છું કે આ 5 ક્રિકેટરો ઉપર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન યોગ્ય તપાસ કરી અને એની સામે કડક પગલાં લેશે કે જેથી હવે પછી કોઈ પણ ક્રિકેટરો આવું પગલું ભરે નહીં. ઓકે જયેશભાઈ, છેલ્લી આપની કમેન્ટ. જ્યારે કોઈ મોટી ઘટના બને એટલે આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ રીઢા ગુનેગારોને કાયદાનો ખોફ કેમ નહીં રહ્યો હોય, તો તમને લાગે છે કે ક્રિકેટર્સ કે જેઓ દારૂ આવી રીતે ઘુસાડતા હતા એમને ખોફ કેમ નહીં લાગ્યો, એમને ડર કેમ નહીં લાગ્યો કે ભાઈ પકડાઈ જશું, કંઈક થશે એવું? કે એમને કદાચ આ એમનું જે વાતાવરણ હશે એમાં સામાન્ય લાગતું હશે કે તમે જ્યારે મેચ જીતો છો ત્યારે પાર્ટીઓ થતી હોય, એમની સાથે જે કોચ હોય, એમની સાથે જે ટીમ મેનેજમેન્ટ હોય છે, એમણે પણ કદાચ એમને જે શિસ્તના પાઠ કદાચ પુસ્તકોમાં ભણાવ્યા હશે, પણ એમનું આચરણ કરવા બાબતની કડકાઈ નહીં બતાવી હોય, અને જેમની કીટમાંથી દારૂ પકડાનો છે એ લોકોએ દારૂ પીધો છે કે કેમ એ પણ મોટો સવાલ ઉઠે છે. જે લોકો પોતે દારૂને કેરી કરીને લાવે છે એ લોકોએ મેચ જીત્યા પછી પાર્ટી નહીં કરી હોય એની શું ગેરંટી? કદાચ માની લો કે ચંદીગઢમાં દારૂની છૂટ છે, પરંતુ નૈતિકતાના ધોરણે આજે જ્યારે એસસી એવું માને છે કે ક્રિકેટરોએ આવું ના કરવું જોઈએ, તો ચોક્કસપણે ઘણા બધા સવાલો ઉઠી શકે છે. પરંતુ એ તો એવી બાબત છે કે આ મુદ્દાને કોઈ પણ ઓથોરિટી કેટલી ગંભીરતાથી લે છે, પરંતુ ચોક્કસપણે ક્રિકેટને ચાહનારા, ક્રિકેટના જે ફેન્સ છે અને ક્રિકેટના ક્ષેત્રમાં આવનારા નવોદિતો છે એ અને એમના વાલીઓ, એમના મનમાં જરૂરથી સંદેહ જાગશે કે ક્રિકેટ જેવી રમતમાં પણ
ખેલાડીઓ પોતાની કીટમાં દારૂ અને બિયર લાવે છે એટલે એમના મનમાં ચોક્કસ સવાલો તો ઉઠવાના જ, અને એ સવાલોનું કેવી રીતે શમન કરવું, મને લાગે છે એ જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે મોટો પડકાર હોઈ શકે છે. બિલકુલ, અને ખરેખર એવા પગલાં લેવાવા જોઈએ કે જેના કારણે કોઈ પણ ખેલાડીઓ આવું કરતા ખચકાય જ નહીં, પરંતુ ડરે પણ ખરા. કારણ કે આ ગાંધીના ગુજરાતની જ્યારે તમે વારંવાર વાતો કરતા હોઈએ તો પછી આ તો એવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે કે જેમની પાસે ઉમ્મીદ છે, આશા છે, અને તેઓ આવું કરી રહ્યા છે. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢના એક ચકચારી તોડકાંડની કે જેણે વર્દી પર, ખાખી વર્દી પર કલંક લગાવ્યો, કારણ કે એમાં જે 3 પોલીસ અધિકારીઓ ઝડપાયા એમને લઈને આખી પોલીસ બેડા પર, પોલીસને લઈને પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠ્યા છે. આ તોડકાંડમાં અત્યાર સુધી 4 સામે ફરિયાદ થઈ ગઈ છે અને ચોથા શખ્સ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આ ચોથો શખ્સ કોણ હોઈ શકે છે તેની શક્યતા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અને હવે જૂનાગઢ એસપીની દેખરેખ હેઠળ આ આખું કાંડ થયું હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. એટલે તમે વિચારી શકો છો કે આ માત્ર 3 અધિકારીઓ સંડોવાયેલા હોય એવું નથી, આમાં તો હજુ ઘણા બધા હશે, મગરમચ્છ પણ કોઈ મોટું હોઈ શકે છે એવી પણ શક્યતા હોઈ શકે છે. જૂનાગઢ એસપી હર્ષદ મહેતાને આ વાતની જાણ ન હોય તે બાબતે શંકા સેવવામાં આવી રહી છે. અરવિંદ ગોહિલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને દીપક જાની સામે, આ 3 જે પોલીસ અધિકારીઓ છે એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને આ ઉપરાંત જે તરલ ભટ્ટ, જેનો ફોટો અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, આ જૂનાગઢ તોડકાંડનો માસ્ટર માઇન્ડ તો વિદેશ ફરાર થઈ ગયો હોય તેવી શક્યતા છે. એટલે વિચારો કે જે પોલીસ કર્મીઓ ગુનેગારોને ઝડપતી હોય છે, પરંતુ આ જ પોલીસ જ્યારે ગુનેગાર બની જાય, પોલીસ જ્યારે આરોપી બની જાય ત્યારે એમનું વર્તન તો એ ગુનેગાર જેવું જ હોય છે. વિદેશ ફરાર થયા હોય તેવી શક્યતા અત્યારે સેવવામાં આવી રહી છે અને તેમની સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. પરંતુ આ બધાને લઈને અત્યારે રાજનીતિ પણ ગરમાય છે. કોંગ્રેસ તરફથી તો પ્રહાર કરવામાં આવી જ રહ્યા છે, પરંતુ પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે આ મામલે નિવેદન આપ્યું છે અને તેમણે ગીર સોમનાથ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે શું કહ્યું તે સાંભળી લઈએ. એનકે ગૌસ્વામીને ઉના પીઆઈ તરીકે મૂકવા માટે પ્રથમ કોણે ભલામણ કરી? એસપીની અનિચ્છા હતી છતાં મૂકવા માટે કોણે દબાણ કર્યું, કોણે પ્રેશર કર્યું? અને એ મૂક્યા પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી ઉનામાં, એ જગ જાહેર હતું અને એ એનકે ગૌસ્વામીની ત્યાં વતી છે. કોની ભલામણો થઈ છે? એ તોડકાંડ થયા છે તો કોની ભાગીદારી છે? આ આખે આખું કાળા ધંધાનું જે નેટવર્ક ચાલે છે એના મુખ્ય સૂત્રધારો કોણ છે? મુખ્ય સૂત્રધાર કોણ છે જે તો નિષ્પક્ષ તપાસ થાય અને સામે આવવું જોઈએ, પરંતુ નિષ્પક્ષ તપાસ થશે કે કેમ એ પણ સવાલો રહેતા હોય છે. આપણે આશા રાખીએ કે રેન્જ આઈજી દ્વારા અત્યાર સુધી જે તપાસ કરવામાં આવી છે એવી જ તપાસ આગળ પણ કરવામાં આવે અને ઉપર સુધી જે બેઠેલા છે તેના સુધી આ તપાસ થાય અને એક્શન લેવાય.